હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આપણે જમવાનું ઘણીવાર બહારથી પાર્સલ મંગાવતા હોઈએ અથવા તો લઈ આવતા હોઈએ છીએ, તો એમાં આવી રીતના ફૂડ કન્ટેનર્સ આવતા હોય છે. અથવા તો ક્યારેક કોઈક મહેમાન આવે, આપણે કોલ્ડ ડ્રિંક મંગાવીએ તો કોલ્ડ ડ્રિંકની અને પાણીની બોટલો પણ આપણા ઘરમાં હોય જ છે. તો આ બધી જ પ્લાસ્ટિકની વસ્તુને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે આ બધા જ પ્લાસ્ટિક કન્ટેનર અને બોટલનો ઉપયોગ કરી અને એવી સરસ મજાની ઉપયોગી વસ્તુઓ બનાવીશું જે રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવશે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. અહીં મેં પ્લાસ્ટિકની એક પાણીની ખાલી બોટલ લીધેલી છે, જેનું રેપર મેં કાઢી નાખ્યું છે. હવે નીચે 1 ઇંચ જેટલો ભાગ મૂકીને આપણે માર્કરથી એક લાઇન ડ્રો કરી લઈશું. ફરતે આપણે લાઇન ડ્રો કરવાની છે અને ત્યારબાદ આપણે આને કટ કરવાનું છે, પણ આખું આપણે કટ નહીં કરીએ, વચ્ચેનો થોડોક ભાગ આપણે બાકી રાખી દઈશું. હું તમને બતાવી દઉં. આટલો ભાગ બાકી રાખીને આપણે આને કટ કરવાનું છે. ચાકુને સહેજ ગેસ ઉપર તપાવીને આપણે કટ કરી લઈશું. એકદમ સરળતાથી કટ થઈ જશે બોટલ. અને મેં તમને બતાવ્યું એટલો ભાગ આપણે બાકી રાખી દઈશું. તો જો અહીં મેં આને કટ લગાડી દીધું છે અને આટલો ભાગ મેં બાકી રાખી દીધો છે આવી રીતના. હવે નીચેની સાઈડ આપણે ચાકુને ગરમ કરીને સહેજ એક હોલ કરી લઈશું. અને હવે આપણે સાઈડમાં પણ આવી રીતના કટ લગાડી દઈશું. નીચે જે આપણે કટ લગાડ્યો ત્યાંથી કરી અને બોટલને આગળનો પોળો ભાગ આવે ત્યાં સુધી આપણે કટ લગાડીશું. વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે આપણે કટ કરી લઈશું આખું. તો જો આખું મેં કટ કરી લીધું છે. અને આવી ક્રાફ્ટની વસ્તુઓ છે તે બાળકોને પણ ખૂબ જ ગમે છે. તમને અત્યારે વિડીયોમાં જે દેખાઈ રહ્યા છે હાથ, તે મારા સનના છે. એણે આ બધું મને કરીને આપ્યું છે. હવે આપણે કિચનના જે રોલ હોય છે, કિચન પેપર, તે આની અંદર નાખી દઈશું. અને આપણે જે કટ લગાડ્યું ત્યાંથી સરળતાથી આપણે એને કાઢી પણ શકીશું. અને આપણે જે હોલ કર્યો છે ત્યાંથી આપણે એક સળી પાસ કરી દઈશું. સાવેણીની જે સળી હોય તે અહીં મેં તોડીને લીધેલી છે. તો આને આપણે કિચન કેબિનેટમાં લગાડી દઈએ. અહીં મેં 2 હોલ કરી દીધા છે અને કિચન કેબિનેટમાં આવી રીતના 2 હૂક લગાડી દીધા છે ડોરમાં. એમાં આપણે આ બોટલ ભરાવી દઈશું. તો ઇઝીલી આપણે ક્યારે પણ કિચન પેપરની જરૂર હોય તો આપણે તરત રોલમાંથી કાઢી શકીએ છીએ. આપણે અવારનવાર વસ્તુઓ ફ્રાય કરતા જ હોઈએ છીએ અથવા તો શેલો ફ્રાય કરતા હોઈએ છીએ. તો ઇઝીલી કિચન પેપર ઉપર આપણે આવી રીતના નાખી શકીએ છીએ. અને અહીંયાથી આપણે નવો રોલ પણ અંદર નાખી શકીએ છીએ અને આ ઇઝીલી દરવાજો બંધ પણ થઈ જાય છે. તો આવી રીતના તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે નેક્સ્ટ ક્રાફ્ટનો આઈડિયા છે ફૂડના ખાલી કન્ટેનર્સનો. આપણે આવી રીતના પાર્સલ લઈ આવતા હોઈએ છીએ જેમાં અનેક ખાલી કન્ટેનર્સ આવતા હોય છે. તો આ કન્ટેનરમાં મેં આવી રીતના વચ્ચે લાઇન ડ્રો કરી લીધી છે. હવે ચાકુને સહેજ તપાવીને આપણે આને કટ કરી લઈશું. એક કન્ટેનરને આપણે 2 ભાગમાં કટ કરવાનું છે. તો જો અહીં મેં 2 ભાગમાં આને કટ કરી લીધું છે. હવે મોટું જે ફૂડ કન્ટેનર હતું વ્હાઇટ કલરનું, તેની સાઈડમાં આપણે આને ગ્લુગનની મદદથી ચોંટાડી દઈશું. આવા ક્રાફ્ટના આઈડિયા છે તે ટીનેજના છોકરાઓને ખૂબ જ ગમતા હોય છે. એટલે બાળકો જ્યારે વેકેશનમાં ફ્રી બેઠા હોય ત્યારે આવું કંઈક તમે એને કરવા દેશો તો એને ટાઈમ પણ પાસ થશે, મજા આવશે અને આપણે એક સરસ DIY થઈ જશે. તો આવી રીતના આપણે સાઈડમાં આને ચોંટાડી દઈશું. એવી જ રીતના જે બીજો ભાગ હતો કન્ટેનરનો તે બીજી સાઈડ ચોંટાડી દઈશું. એટલે 3 ખાનાવાળું આપણું એક કન્ટેનર તૈયાર થઈ જશે, જેનો ઉપયોગ આપણે ગમે એની અંદર કરી શકીએ છીએ. તો જો આને ગ્લુગનની મદદથી બહુ ઇઝીલી થઈ જાય છે અને ગ્લુગનથી એકદમ ફટાફટ કામ થઈ જાય છે. તો જો આ બંને સરસ એકદમ ચોંટી ગયા છે. હવે આને થોડુંક ડેકોરેટિવ બનાવવા માટે આની ઉપર આપણે સ્પ્રે પેઇન્ટ કલર કરી દઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે, તમે એમને રાખો તો પણ ચાલે, પણ લુકવાઇઝ થોડુંક સરસ લાગે એટલે હું આવી રીતના કરી રહી છું. જો અહીં આખામાં સ્પ્રે પેઇન્ટ કલર મેં કરી દીધો છે. આનાથી કામ સરળતાથી થઈ જાય છે અને ખૂબ જ જલ્દી થઈ જાય છે. હવે આને સુકાવા દઈશું. જો આ સુકાઈ ગયું છે. હવે આની ઉપર આપણે થોડુંક ડેકોરેશન કરી લઈએ. આ પણ બિલકુલ ઓપ્શનલ છે, ન કરવું હોય તો ચાલે, પણ સરસ લાગે એટલે હું કરી રહી છું. ગ્લુ ગનની મદદથી આપણે કલરિંગ જે રિબિન આવે છે તે ચોંટાડી દઈશું આની ઉપર. એટલે આ જે સાંધા છે તે દેખાય પણ નહીં અને દેખાવામાં પણ સરસ લાગે. અને તે ઉપરાંત મારી પાસે નાના નાના સિલ્વર ડાયમંડ્સ પડેલા છે, બાજુમાં પોલિથીનમાં તમને દેખાઈ રહ્યા છે. તે પણ હું આની ઉપર બધે ફરતે ચોંટાડી દઈશ. આવી રીતના તમે કોઈ પણ તમારી ઈચ્છા મુજબ ડેકોરેશન કરી શકો છો. કલરિંગ પેપરથી પણ કરી શકો છો. તો જો અહીં મેં આખાને આવી રીતના ડાયમંડ્સ પણ ચોંટાડી દીધા છે અને દેખાવામાં ખૂબ જ સરસ લાગી રહ્યું છે. અને આનો ઉપયોગ તમે કિચન કટલેરીઝ રાખવામાં કરી શકો છો, જેમ કે ચમચા, ચમચી, ચાકા, કાંટા ચમચી. એ ઉપરાંત તમે બ્રશ, ટૂથપેસ્ટ, શેવિંગ કિટ એ પણ બધું રાખી શકો છો. કોઈ પણ જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો. તો આવી રીતના વેસ્ટ પડેલા કન્ટેનર્સનો ઉપયોગ આપણે ઘરમાં કરી શકીએ છીએ. અને ખાસ કરીને જે ભાડાના મકાનમાં રહેતા હોય તેના માટે તો આ ખૂબ જ ઉપયોગી છે.
અને એક્સ્ટ્રા જે સામાન હોય કિચનનો એ પણ તમે આવી રીતના આની અંદર રાખી શકો છો. તો તમે જોઈ શકો છો કે કેટલો બધો સામાન સમાઈ ગયો છે. હવે નેક્સ્ટ આઈડિયા છે, અહીં મેં પ્લાસ્ટિકની એક ખાલી બોટલ લીધી છે જેનું રેપર કાઢી નાખ્યું છે અને આગળનો જે ભાગ હોય મોઢાવાળો બોટલનો તે કટ કરી લીધો છે. હવે બોટલને આવી રીતના વચ્ચેથી માર્કરથી નિશાની કરી દઈશું અને આને પણ આપણે કટ કરી લઈશું. બોટલને 3 ભાગમાં મેં કટ કરી છે, ઉપરનો ભાગ અલગથી કાઢી રાખ્યો હતો. હવે આ જે ભાગ આપણે કટ કર્યો એને એક ખાલી બોટલ ઉપર રાખી દઈશું અને અહીં મેં આવી રીતના પોસ્ટર જે કલર હોય તે લીધેલા છે, એનાથી પ્લાસ્ટિક ઉપર ઇઝીલી કલર થઈ જાય છે. તમે આમાં પણ સ્પ્રે પેઇન્ટ કલર કરી શકો છો, પણ મારી પાસે સ્પ્રે પેઇન્ટ ગોલ્ડન સિવાય બીજો કોઈ હતો નહીં એટલે મેં આ કલર લીધેલા છે. અને આવા ક્રાફ્ટ બાળકોને ખૂબ જ ગમે છે, એમને બહુ મજા આવે છે આવું બધું કરવામાં. તો અહીં મેં આખી બોટલને એવી રીતના કલર કરી લીધો છે. નીચે ખાલી બોટલ એટલે રાખી હતી કે આપણે ઇઝીલી એને મેનેજ કરી શકીએ. તો જો અહીં મેં બધા આવી રીતના ટુકડા હતા એને કલર કરી લીધા છે અને વચ્ચે પીળા કલરથી ટપકા કરી દીધા છે જેથી દેખાવમાં સરસ લાગે. તો આવી રીતના પ્લાસ્ટિકની ખાલી બોટલ આપણે ફેંકી દેતા હોઈએ તો એને આપણે ક્રાફ્ટના ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આની કિનારી ઉપર આપણે ગ્લુ ગનની મદદથી સિલ્વર કલરની જે લેસ આવે છે તે ચોંટાડી દઈશું એટલે તેની કિનારી ખરાબ ન દેખાય. હવે અહીં મેં એક પુઠ્ઠું લીધું છે જેના ઉપર આવી રીતના કલરિંગ પેપર મેં ચોંટાડી દીધું છે અને પુઠ્ઠાનો શેપ મેં કંઈક આવો રાખ્યો છે. એની ઉપર આપણે બધી જ બોટલો આવી રીતના ચોંટાડી દેવાની છે. ગ્લુ ગનની મદદથી ખૂબ જ સરળતાથી તે સ્ટિક થઈ જશે અને 2 બોટલની વચ્ચે પણ આપણે સહેજ ગ્લુ ગન લગાડી દઈશું એટલે બોટલો આડી અવડી ન થાય. આવી રીતના એકદમ જલ્દીથી ચોંટી જશે. બાકીની બોટલો પણ હું આવી જ રીતના ચોંટાડી દઈશ. તો જુઓ એકદમ સરસ આ બોટલ બધી સ્ટિક થઈ ગઈ છે અને એક મસ્ત આપણું સ્ટેન્ડ બનીને તૈયાર થઈ ગયું છે. હવે બાળકોના સ્ટડી ટેબલમાં મેં એક કન્ટેનર આપ્યું હતું સ્ટેશનરી આઇટમ રાખવા માટે. તો બધું આની અંદર સાથે રાખતા હોય છે, તમે જોઈ શકો છો કેટલું ખરાબ લાગે છે. આની અંદર પેન, પેન્સિલ, કલર, શાર્પનર, ઇરેઝર બધું પડેલું છે અને ગોતવામાં પણ ખૂબ જ અઘરું પડે છે. ક્યારેક એક વસ્તુ જોતી હોય તો ઇઝીલી મળે પણ નહીં. તો એને આપણે આની અંદર વ્યવસ્થિત ગોઠવી દઈશું. તો જો આ બધી જ વસ્તુ મેં આની અંદર ગોઠવી દીધી છે અને હવે ઇઝીલી ગમે તે વસ્તુ મળી પણ જશે અને આપણે દેખાય પણ છે કે કઈ વસ્તુ ક્યાં પડેલી છે. પેન અલગ, કલર અલગ, પેન્સિલ અલગ, શાર્પનર ને ઇરેઝર અલગ. તો આવી રીતના તમે કંઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે નેક્સ્ટ ક્રાફ્ટ છે, મેં અહીં વોશિંગ પાવડરનું જે ખાલી બોક્સ હોય તેને કટ કરી લીધું છે. તેની ઉપર આપણે આ કલરિંગ પેપર ચોંટાડી દઈશું કટ કરીને. તો જો અહીં મેં આને ચોંટાડી દીધું છે. હવે આપણે ખાલી પ્લાસ્ટિકનું કન્ટેનર લઈ લઈએ, તેના ઉપર વચ્ચે લાઇન ડ્રો કરી લઈશું. આગળ મેં તમને જેમ બતાવ્યું કે એક કન્ટેનરના આપણે 2 ભાગ કર્યા હતા તેવી જ રીતના આના પણ આપણે 2 ભાગ કરી લઈશું. તો જુઓ અહીં આને મેં 2 ભાગમાં કટ કરી લીધેલું છે. હવે આપણે જે કાર્ડબોર્ડ તૈયાર કર્યું હતું તેની ઉપર આપણે આને ચોંટાડી દઈશું. ગ્લુ ગનની મદદથી આપણે આ બંનેને સ્ટિક કરી દઈશું અને એકદમ આરામથી ગ્લુ ગનથી આ સ્ટિક થઈ જાય છે અને આવી રીતનું કંઈક આપણું તૈયાર થઈ જશે. તો આને હું ચોંટાડી દઉં. જો આને મેં ગ્લુ ગનથી ચોંટાડી દીધું છે અને હવે આનો ઉપયોગ તમે કોઈ પણ વસ્તુ રાખવામાં અથવા તો વોલ ઉપર હેંગ કરીને ડેકોરેટિવ પીસ તરીકે પણ કરી શકો છો. આર્ટિફિશિયલ જે ફ્લાવર્સ આવે છે તે આની અંદર નાખીને દિવાલ ઉપર રાખી શકો છો, દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. અથવા તો આની અંદર કોઈ પણ વસ્તુ રાખી શકો છો. હવે અહીં મેં એક સ્ક્રૂ લઈ લીધો છે, તેની મદદથી આની બંને જે ઉપરની સાઈડ છે ત્યાં આપણે એક એક હોલ કરી લઈશું જેથી તેની અંદરથી આપણે દોરી સરળતાથી પાસ કરી શકીએ. તો જો મેં બંને સાઈડ હોલ કરી લીધા છે. હવે આની અંદરથી આપણે દોરી પાસ કરીને આને ટીંગાડી દઈશું. આનો ઉપયોગ તમે કટલેરી આઇટમ રાખવામાં કરી શકો છો, મેકઅપનો કોઈ પણ સામાન હોય અથવા તો બાળકોની સ્ટેશનરી હોય ગમે તે રાખી શકો છો. અને ખાસ કરીને ભાડાના મકાનમાં રહેતા હોય તો આ વસ્તુ ખૂબ જ કામમાં આવે એવી છે. હવે પછીનો નેક્સ્ટ ક્રાફ્ટ છે જેના માટે મેં આવી રીતના આઈસ્ક્રીમના જે ખાલી કન્ટેનર્સ આવે છે તે લઈ લીધા છે. 2 કન્ટેનરને હું કલર કરીને લઈ લઈશ. તો જો મેં આવી રીતના બંનેને સ્પ્રે પેઇન્ટ કલર કરી દીધો છે. હવે આ 2 કન્ટેનરને એક પુઠ્ઠા ઉપર આપણે રાખીશું અને એની સાઇઝનું આપણે પુઠ્ઠું લંબગોળ શેપમાં આપણે કટ કરી લઈશું. તમે સ્ક્વેર પણ રાખી શકો છો અને હું તમને ખાલી થોડાક આઈડિયા આપું છું. તમે તમારા આઈડિયા પ્રમાણે આમાં થોડોક ફેરફાર કરીને તમારી રીતે કંઈ પણ અલગ ડેકોરેશન કરી શકો છો. હવે આને આપણે કલરિંગ પેપરથી કવર કરી લઈએ. કલરિંગ પેપરથી કવર કર્યા પછી આની ઉપર સાઈડમાં આવી રીતના આપણે પટ્ટી લગાડી દઈશું. આખામાં નહીં લગાડીએ, આગળનો ભાગ બાકી રાખીશું. તો જો આવી રીતના મેં સાઈડમાં પટ્ટી લગાડી લીધેલી છે. હવે આની અંદર આપણે જે 2 કન્ટેનરને કલર કર્યા હતા તે રાખી દઈશું. તમે આને સ્ટિક પણ કરી શકો છો અને એમને પણ રાખી શકો છો. અને ઉપરના જે 2 ઢાંકણા હતા તેને આપણે ચોંટાડી દઈશું ગ્લુ ગનની મદદથી જેથી ઇઝીલી બંને એકસાથે ઓપન થઈ શકે. તો જો આ બંને ઢાંકણાને મેં ચોંટાડી દીધા છે. હવે આને પકડવા માટે ઉપર આવી રીતના મારી પાસે બીટ પડ્યું છે એને આપણે ગ્લુ ગનથી ચોંટાડી દઈશું. આવી રીતના વુડન બીટ હોય તો આરામથી આપણે ઇઝીલી ચોંટાડી શકીએ છીએ. તો જો આપણું એકદમ સરસ ઢાંકણું તૈયાર થઈ ગયું છે. આને આપણે ઇઝીલી ઢાંકી પણ શકીએ છીએ અને ખોલી પણ શકીએ છીએ. અને આનો ઉપયોગ તમે
કોઈ પણ વસ્તુ રાખવામાં કરી શકો છો. અહીં મેં ઢાંકણાને પણ થોડાક ડેકોરેટિવ કરી દીધા છે. અહીં મેં આ કન્ટેનરને સ્ટીક નથી કર્યા, પણ તમે ઈચ્છો તો આની ઉપર સ્ટીક પણ કરી શકો છો. અને આ કન્ટેનર્સનો ઉપયોગ તમે કોઈ પણ વસ્તુ રાખવામાં કરી શકો છો. જેમ કે કટલેરી વસ્તુ હોય, અલગ અલગ બટરફ્લાયસ, તમારા અલગ અલગ ઇયરિંગ્સ હોય તે રાખી શકો છો, અથવા તો દવાના બોક્સ તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો. અલગ અલગ દવાઓ રાખી શકો છો. તમે તમારા આઈડિયા અને ચોઈસ પ્રમાણે આની અંદર કોઈ પણ વસ્તુ રાખી શકો છો. અને ડ્રેસિંગ ટેબલમાં આવી રીતના રાખ્યું હોય તો તમને ઇઝીલી વસ્તુ મળી પણ જશે, અને દેખાવમાં પણ ડ્રેસિંગ ટેબલનું ખાનું છે તે એકદમ મેનેજેબલ લાગશે. તો તમે પણ આવી રીતના અમુક ક્રાફ્ટ આઈડિયા જરૂરથી ટ્રાય કરજો. અને આજના બધા જ આઈડિયામાંથી તમને સૌથી વધારે કયો ગમ્યો તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.